હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ ફરી એક બ્લોગ. આજે આપણે ઘરેથી પાટલા આવ્યા હતા ગેલમાના દર્શન કરવા ફેમિલી સાથે, બરોબર. અત્યારે હાલમાં તો અમે પહોંચી ગયા છીએ, બરોબર. થોડુંક ફોનમાં ચાર્જરનો પ્રોબ્લેમ હતો એટલે ચાર્જર કર્યું, પછી અત્યારે બ્લોગ ઉતાર્યો છે, બરોબર. અત્યારે પાટલા પહોંચી ગયા છીએ. હવે તમને બતાવી કે પાટલા કેવું છે અને વિશાળ જગ્યા છે કેવી છે અને શું શું છે ત્યાં. પાટલામાં ગેલમાનું મંદિર છે અને આનો ઇતિહાસ પણ અનોખો છે, એટલે આપણે તમને બધું બતાવી. મિત્રો જોડાયેલા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગાડી આપણે પાર્ક કરી નાખી છે અહીંયા. હવે જાવી મંદિર બાજુ. પાટલા જોઈ લો, આ ગલી છે નાની એમથી, ત્યાંથી અંદર મંદિર છે વિશાળ, એ તમને બતાવી. એન્ટર થઈ ગયા છે, જોઈ લો મંદિરનું કામકાજ ચાલુ છે, બરોબર. આ મંદિર અને શ્રીફળ ની બધું વધારવાનું છે, જોઈ લો. વિશાળ છે, ઠીક્યા બધું અડધું કામ ચાલુ છે મંદિરનું, બરોબર. શ્રીફળ વધારવાનું જોઈ લો. આદેશભાઈ વધારે છે. અહીંયા સોલવા બોલવાનું નહીં, ડાયરેક્ટ હથોડાથી શ્રીફળ વધારવાનું જોઈ લો. ધીમે ધીમે ફૂટતું નથી આદતભાઈ થી. ફૂટી તો ગયું એમ તો આદેશભાઈ છે ઘટાર, એટલે કઈ ઘટે નહીં એમાં, જોઈ લો. અહીંયા મૂકી દે, હજી ઓલું કરી નાખ, એટલે જોઈ લો. હા, એક કાચલું મૂકી દેતો ને, જોયા થાય જ છે હવન. હાલે હાલે. માર હજી એક. વાહ આદેશભાઈ વાહ. હવે તારું નામ પાક્કું આદેશ. જય ગુરુદેવ. કાચલું મૂકી દે ને, બીજા બે લઈ લે. મૂકી દે, ગમે મૂકી દે, વાંધો નહીં. અંદર મૂકી દીધું છે. હવે આપણે મંદિર તરફ જવી. મંદિર ઉપર માતાજીના રજા, ફોટા વિડીયો નહીં ઉતારવાનું ના છે, બરોબર. ભાઈ કેવું આજે ભાઈ? વાહ, કમ્પ્લીટ કરો ને આદિતભાઈ, ચાંદલો કહી દેજો. દાયા બેઠા સહપરિવાર. મજામાં? ગેલમાના મંદિરે આયા ભાઈ. ગેલમાના મંદિરે દર્શન કરવા આયા. ગૌશાળા છે, જોઈ લો. ત્યાં આપણે જાવી બાજુ. ત્યાં તો એટલામાં પોપટ લઈને એક ભાઈ આવી ગયા હતા, તો પોપટને રમાડ્યો અને બહુ મજા આવી ગઈ. એક તારો બેઠો રહ્યો, ઉઠતો નહોતો, એટલે વાંધો ન આવ્યો.
જોઈ લો, આ બધું આખો ઇતિહાસ લખ્યો છે આમનો, બરોબર. દર્શન કરવા વાય છે જો પૂતળા દાદાની વાવ છે, જોઈ લો, અનોખી. પૂતળા દાદા, પૂતળા દાદાનું મંદિર છે આ, બરોબર. જોઈ લો, ક્યાં મૂક્યો? પૂતળા દાદાનું મંદિર આપણે દર્શન કરી લીધા. હવે વાવ જોઈ લો, જોરદાર વાવ છે. તમે પણ ભાડલા આવો તો પૂતળા દાદાની વાવ પ્રખ્યાત છે અને અનેક આના પરચા છે અનેરા. તો તમે જરૂર આવજો. અને આ વાવની ખાસિયત એ છે કે ગમે એટલો ઉનાળો હોય ને તો આ વાવ ઠંડક આપે. જોઈ લો, ઓલા લોકો હજી આવે છે. આદેશભાઈ આર્યા, જોઈ લો. તો મિત્રો, વાવની ખાસિયત એ છે કે આ 13મી સદીમાં વાવ બનેલી છે. અતિ પ્રાચીનમાં પ્રાચીન વાવ છે ભાડલાના ગેલમાના મંદિરમાં. અને પૂતળા દાદા આગળ બિરાજમાન છે. એટલે તમે પણ અહીંથી આવો, અહીંથી આજુબાજુથી નીકળો, બરોબર, તો ભાડલા આવજો અને વાવ જોજો, બરોબર. આના અનેક પરચા છે એવા, તો જોઈ લો. વાવ તમે આખી વાવ જોઈ શકો છો. અને આ વાવની ખાસિયત બીજી તો એ છે કે ગમે એટલો ઉનાળો હોય, તમે આ વાવમાં આવો એટલે તમને ઠંડક જ મળે, ગરમી જેવો અહેસાસ ન થાય, બરોબર. પાણી ઠેઠ ઉપર સુધી આવે. અને અત્યારે તો પાણી બહુ ઓછું છે, અંદર છે. પણ ચોમાસામાં તો આખી વાવ ભરેલી હોય. એટલે અમે એવા ભાગ્યશાળી છીએ કે અમને અંદરથી દર્શન કરવા મળ્યા. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે વાવ પણ જોઈ લીધી છે, બરોબર. ને પાછળ ગૌશાળા છે, જોઈ લો, બરોબર. આપણે મંદિરની અંદર દર્શન કરી લીધા. આપણે વાવમાં પણ વાવે તમને બતાવી દીધી. કેમ આદેશભાઈ? કઈ કેવું છે? બસ માતા 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 એમ કરે છે, બરોબર. ભાડલા વિશે કઈ તમને કઈ ખ્યાલ હોય? પ્રસંગ માતા મારી ભાજી કઈ પ્રસંગ કઈ ભાડલાનો ખબર હોય તો આપણી ઓડિયન્સને જણાવો. તો એવો છે, થોડુંક જોરથી બોલજો એટલે ઓડિયન્સ. આટલા ગામની અંદર કોઈ ભુવાને જો સાસર પાણું હોય તો આડલાની ગેલમાંની રજા લીધા વગર સાસર ન તાણે. માતાજીનો એવો અનેરો ઇતિહાસ. માતાજી ગેલમાંની રજા લીધા વગર ભાડલામાં સાસર ન પૂછે છે. તો ટૂંકમાં એવું કહેવા માંગુ છું, આ ભાઈ એવું કહેવા માંગે છે કે જે કોઈને પણ આ ગામમાં કે આજુબાજુના ગમે સ્થળમાં શાસન લેવું હોય, શાસન તાણવું હોય, તો આ ગેલમાનું મંદિર છે, બરાબર. ગેલમાની રજા લઈ પછી જ આગળ કામ થાય છે. ત્યાં સુધી કોઈ વ્યક્તિ કે કોઈ પણ ભુવાજી શાસન તાણી શકતા નથી. એટલો બધો એટલો બધો આ ગેલમાનો પરચો છે, બરાબર. આવો ઇતિહાસ તમે પણ જાણતા હોય તો કોમેન્ટ કરજો. આપણે ગેલમાના દર્શન કરી લીધા છે. હવે ગાડી બાજુ જ આવી છે. હાલો આદેશભાઈ, હાંકી લ્યો. હવે પાછી ટર્ન બંધ મારો, બરાબર. જોઈ લો, વાતાવરણ તડકા જેવું નથી, જોઈ લો. વાદળા જેવા છે એટલે ફરવાની થોડીક વધારે મજા આવે. અને આદેશભાઈ ગાડી બાડી ચાલુ કરે છે, વળાંક વાળા છે. પછી આપણે ગાડીમાં બેસવી, બરોબર. નામ બ્રાન્ડ છે, બ્રાન્ડ
આદેશભાઈ ગાડી ખોલી લીધી છે. હવે આપણે આ ગાડીમાં બેસી જાવ. જણ ગરીબી જોઈ હશે મારી દેવી વહે, જેણે પારકા પોતાના કર્યા હશે મારી મેલડી વહે. આ મોજા મારા વાલાનો મારી મેલડી વિહામ. સોડા બોડા પીવા ઉભા રહ્યા છે તો સોડા બોડા પી લેવી. થોડીક આગળ જવા દો આદેશભાઈ.